धड़कन भी तेरे गीत गाती है। पल पल दिल के पास तुम रहती हो। કેમ છો? વેરી હેપી એનિવર્સરી તમને અને કવિતાબેનને ખૂબ 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 વધાયો. ખૂબ શાંતિથી આનંદથી આરામથી રહ્યો એવા મારા આશીર્વાદ છે. Wishing you a very very happy 50th anniversary विपिन भाई ने कविता भाभी. दिल की गहराई से दुआ दी है आपको, लोगों का प्यार सदा ही मिले आपको, नजर न लगे कभी इस प्यार को, चांद सितारों से लंबा हो ये साथ आपको. Vipin Bhai and Kavita Bhabhi, wishing you a very very happy 50th anniversary. Wishing you all the best. શ્રી બિપિનભાઈ બનારી તેમજ કવિતાબેનના 50th મેરેજ એનિવર્સરી ઉપર ખૂબ ખૂબ અભિનંદન. અને બિપિનભાઈ સાથે લગભગ અમારો 40 વર્ષથી એની સાથે સંબંધ છે. અને જ્યારે અમે લોકો બેંગ્લોર ગયા છીએ ત્યારે અમે લોકો બેંગ્લોર એમના જે મહેમાનગતિ માણ્યા વગર અમે લોકો ક્યારેય બી નથી આવ્યા. અને એમની સાથે અમે લોકો ઘણી બી ટૂર બી કરી છે બધા ફેમિલી સાથે. ત્યારે બી એમને બહુ મજા આવી હતી બધી જગ્યાએ. અને ગમે ત્યારે કોઈ પણ કામ કરીએ ત્યારે યસ, કોઈ વસ્તુમાં ના નહીં, યસ કરીને બંને ઉભા હોય. અને એનો 60th જે સાઉથમાં જે રીતે 60મી મેરેજ ડબલ સેકન્ડ ટાઈમ મેરેજ કરે છે એવી રીતે મેરેજ કરે અને આપણને બધાને બોલાવે. એ જ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હાય બિપિનભાઈ, કવિતાબેન, આપ લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે જાણીને અમને ઘણો જ આનંદ થયો. આપના 50 વર્ષના લગ્ન જીવનમાં કદાચ 40 વર્ષથી વધારે તો અમે આપની સાથે રહી ચૂક્યા છીએ અને આપને અમે સારી રીતે જાણીએ છીએ, આપ અમને સારી રીતે જાણો છો. અને આ 40 વર્ષના ગાળામાં આપણે ઘણું ફર્યા છીએ, ઘણા પ્રસંગો આપણે યાદ રહી ગયા એવા છીએ. અને એમાંનો એકાદ પ્રસંગ કદાચ મને યાદ હોય તો જણાવું. જેમ આપણે જાપાન ફરવા ગયા હતા, જ્યાં ડિઝનીલેન્ડમાં આપણે જે ટિકિટની વ્યવસ્થા કરી અને આખી લાઈનને છોડીને અમને પહેલો પ્રવેશ અપાયો. એ રીતે ટોક્યોમાં હોટલમાં આપણે જે રીતે રૂમ બુક કરીને બધાનો સમાવેશ એક જ રૂમમાં કરાવી દીધો. આવા ઘણા નાના મોટા પ્રસંગો આપણી વચ્ચે થયેલા છે. આપણું ઘણું ફર્યા છે. આપના બંનેનો સ્વભાવ અને આપનો વ્યવહાર એ અમે હંમેશા અમને યાદ છે ને યાદ રહેશે. આપના લગ્ન જીવનમાં 50 વર્ષ પૂરા કરીને હવે આગળના લગ્ન જીવનમાં જે વર્ષો આપના 100 વર્ષ સુધી આપ આવી જ રીતે રહો અને આપની તંદુરસ્તી જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના અને અમારી શુભેચ્છા છે. બિપિનભાઈ, કવિતા ભાભી, તમને બંનેને લગ્ન જીવનની સુવર્ણ જયંતિનો ખૂબ ખૂબ મુબારકબાદી. તમે આમ જ હસતા રમતા રહો એવી અમારી શુભેચ્છા છે. શ્રી બિપિનભાઈ તથા શ્રીમતી કવિતાબેન બદાણીના દાંપત્ય જીવનના સુવર્ણ વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને અમારા ઉદાણી પરિવાર તરફથી શુભકામના. 50 વર્ષના જીવનકાળ દરમિયાન આ બંનેની પારિવારિક અને આધ્યાત્મિક કેમિસ્ટ્રી એક અનોખી અને ઉમદા રહેલ છે. શ્રી બિપિનભાઈના માતૃપ્રેમની ભાવના અજોડ છે. માતુશ્રીના જીવતા જગત્યુના કાર્યક્રમની શરૂઆતથી મારો શ્રી બિપિનભાઈ બદાણી સાથે સંપર્ક થયો અને ત્યારબાદ ભાતૃપ્રેમ સદંતર ચક્રવર્તી વ્યાજની જેમ વધતો રહ્યો. બિપિનભાઈની સરળતા અમૂલ્ય છે. કોઈ પણ
સરળ અઘરું કામ કરવા માટે તેમનો સહકાર માગીએ તો અચૂક તે કામ ફળીભૂત થાય જ. તેઓ શ્રીનું પબ્લિક રિલેશન ઘણું જ મજબૂત છે. કોઈ પણ મહાન વ્યક્તિની મુલાકાત કરવી હોય, કોઈ સાધુ સંતોના દર્શન કરવા હોય તો શ્રી બિપિનભાઈ દ્વારા થઈ જ જાય. તેઓ શ્રી કોઈ પણ ધર્મ, જૈન, સ્વામિનારાયણ, શિરડી સાંઈબાબા, વૈષ્ણોદેવી કે અન્ય દર્શન કરવાનું કહો તો તુરંત જ હાજર થઈ જાય. બધાની પરિવારના સભ્યોમાં સંસ્કારનું સિંચન એકદમ ઉમદા કોટીનું રહ્યું છે. જીવનમાં આંધી અને ઓટનો અનુભવ કરી ચૂકેલ તેઓના પરિવારે સારો નરસો સમય એકલે હાથે જજુમીને પસાર કરેલ છે. દરેક ઉંમરના વ્યક્તિ સાથે શ્રી બિપિનભાઈ સરળતાથી હળી મળી જાય છે. પરોપકારની ભાવનાથી તેઓ શ્રીએ સમાજના અન્ય સભ્યોને વ્યવસાયિક સ્થિરતા અપાવેલ છે. ચિત્રલેખા મેગેઝિનના પત્રકારો સાથે તેઓ શ્રી સારા ઘનિષ્ઠ સંપર્કમાં છે. શ્રી બિપિનભાઈના જીવન દર્પણનું મૂલ્યાંકન અલ્પ શબ્દોમાં કરવું ખૂબ જ મુશ્કેલ છે. શ્રીમતી કવિતાબેનના સાથ અને સહકારથી જ તેઓના જીવન દર્પણ સરળ અને અમૂલ્ય રહેલ છે. વિનમ્રતાથી ફરીને અમારી શુભેચ્છા સહ જય જીનેન્દ્ર. વિશિંગ યુ a very happy anniversary. Bye, Kavita Bhabhi. Wish you many happy returns of the day. લગ્ન દિવસ ખૂબ મુબારક હો. Jai Jinendra. Wish you a very happy returns of the day. Have a wonderful year ahead and have a nice day. ઈશ્વર પાસે તમારી એવી પ્રાર્થના આગળના વર્ષો તમારા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તમય જાય એવી પ્રાર્થના. કવિતાબેન બિપિનભાઈ, આપ બંનેને આપના લગ્નની સુવર્ણ જયંતિ નિમિત્તે ખૂબ અભિનંદન. આપ બંનેનું સત્વરું જીવન પર્યંત તેમ જ રહે એવું અમારી પ્રભુ પાસે પ્રાર્થના, અમારી શુભેચ્છા અને અમારી શુભકામના. બોલો મસ્ત. અમારો અને કવિતાબેનનો બહુ જૂનો સંબંધ છે. ઘણા વર્ષોથી એકાબીજા ઓળખીએ, સાથે બહાર જઈએ ને કવિતાબેન બહુ જૂના ફ્રેન્ડ છે ને અમને મારું ધ્યાન પણ બહુ રાખે. 2-4 દિવસ થાય તો માજીને જોઈ આવું એમ કે ને બાકી તો બસ બંનેને મારા વતી ખૂબ આશીર્વાદ. જય સ્વામિનારાયણ. કોકિલાબેન અને વિપિનકુમાર, તમારા જીવનના 50 વર્ષ પૂર્ણ થયા એ બદલ અભિનંદન, ખૂબ અભિનંદન. કોકિલાબેનમાં એક વિશેષ ગુણ છે તો એમની વાણી બહુ મીઠું મધુરી છે કે કોઈ બી વ્યક્તિ એમની પાસે આવે તો એનું દિલ એ જીતી લે છે. હા, અને ફુવાની વાત કરીએ, અને ફુવા તો ફુવાની વાત કરીએ તો ફુવાનો જ્યારે અનુભવ થયો છે તો ફુવા તો બહુ આનંદમય છે અને હસમુખિયા છે. તો એમની હારે વાર્તાલાપ કરવામાં બહુ મજા આવે. જ્યારે ઘરે આવ્યા છે તો ખરેખર બહુ આનંદ અનુભવાય છે. મારા માટે તો ફૈબા અને ફુવા એટલે દિલીપ કુમાર અને સાયરાબાનું. સો happy 50th anniversary to Faiba and Fuwa. Have blessed years ahead. બિપિનભાઈ, ભાભી, હેપી મેરેજ એનિવર્સરી. 50 વર્ષ પૂરા થયા, ખૂબ અભિનંદન. 75-100 પૂરા કરો. ખૂબ સારી લાઈફ જીવો, ખૂબ આરામથી જીવો. બસ અભિનંદન. બિપિનભાઈ ને કવિતા ભાભી, તમને લગ્નની 50 વર્ષની હાર્દિક શુભકામના. તમે જ્યારે જયનગરમાં રહેવા આવ્યા હતા ત્યારે તમારી ઓળખાણ થઈ. જેમ આપણે નજીક આવતા ગયા 20 વર્ષ ક્યાં વીતી ગયા ખબર ન પડી. તમારો ને ભાઈનો સ્વભાવ મળતાવળો છે. સારા મિત્રો જિંદગીને સહજ બનાવી દે છે.
એટલે જ કહું છું કે દોસ્તીની વ્યાખ્યા ન હોય. દોસ્તી લોહીનો સંબંધ નથી, દોસ્તીનો આધાર જ છે વિશ્વાસ. અમને કોઈ પણ આમંત્રણ આવ્યું હોય ત્યારે અમે બધા સાથે જઈએ. તમારી જોડી ગોલ્ડન જ્યુબિલી બનાવી એવી અમારી શુભકામના. આપ સર્વો સ્નેહીજનોને મારા પ્રણામ. હું કીર્તિ શાહ વર્ષોથી કલકત્તા રહું. બિપિન અને મારો પરિચય 1965-66માં થયો. અમારી મિત્રતા 55 વર્ષની. અને શાયદ મારું માનવું છે કે બિપિનના અનેક મિત્રોમાંથી, કારણ કે એ તો શોખીન માણસ છે, મિત્રો બનાવવાનો, સ્નેહી બનાવવાનો, આત્મીય બનાવવાનો એને શોખ, પણ એના અનંત સ્નેહી મિત્રોમાં પણ જો આટલું લાંબુ મિત્રતાનું સંબંધ જળવાયો હશે તો શાયદ હું એમાંનો પહેલા નંબર ઉપર આવીશ. બિપિનની અને ભાભીની એનિવર્સરી છે. કવિતા ભાભીને ભલે આમ ભાભી કહું પણ મારા માટે બેન સમાન છે. મારી સામે જ એ લોકોના લગ્ન થયા અને પછી એ લોકો કલકત્તા આવ્યા અને બિપિનના ઘરે અવારનવાર જો કોઈ પણ મિત્ર જતા હશે તો એમાંનો હું એક જ હઈશ. ભાભી હંમેશા રસોડામાં બિઝી. મારે કાકી સાથે અને બિપિન સાથે બેસવાનું, યા તો બાળકો સાથે રમવાનું, ક્યારેક ફોટોગ્રાફ્સ લેવાના અને આવી રીતે સમય કરવાનો. અને કવિતા ભાભી ઓછામાં ઓછું બોલે, મૌન વધારે અને આ રીએ. અને કાકીના નેજા હેઠળ કવિતા ભાભી તૈયાર થઈ રહ્યા શકતા, પણ એમનો સ્નેહ, એમની આત્મીયતા મેં હંમેશા મહેસૂસ કરી છે. બંનેનું દાંપત્ય જીવન સારું ચાલ્યું. 1980-81માં એ લોકો અહીંયાથી બેંગ્લોર ગયા અને પછી અમારો સાથ ઓછો થતો ગયો, પણ મિત્રતા ચાલુ રહી. વર્ષો બાદ 1998માં પહેલી વખત હું રવિશંકરજીના આશ્રમમાં ટીચર્સ ટ્રેનિંગ માટે ગયો. ત્યારે બિપિનને ત્યાં એક રાત રોકાવાનું બન્યું. એક દિવસ એક રાત અને બીજે દિવસે સવારના બિપિન મને બેંગ્લોર આશ્રમમાં આવી અને પોતાની કારમાં મને મૂકી ગયો. આ મારું એક મોટામાં મોટું સંભાળણું છે કે મારી આધ્યાત્મિકની યાત્રામાં યદિ ગુરુના દ્વારે પહોંચાડવા વાળો મને કોઈ હોય તો બેંગ્લોરના એના ઘરેથી બિપિન મને એ દરવાજા સુધી, એ આશ્રમના ગેટ સુધી મૂકી ગયો. અને મારી જે પણ આ યાત્રા આજે ચાલી રહી છે તેનો એ પણ એટલો જ હકદાર છે. એક મિત્ર તરીકે મને પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો અને ત્યાં પહોંચાડ્યો. બેસ્ટ ક્વોલિટી બંનેની મેં જોઈ છે. બિપિન મિત્રતાને જાળવી રાખવાવાળો માણસ, નિભાવવાવાળો માણસ. એને જતું ન કરે, પોતે પોતાનું મનને મારીને પણ મિત્રતાને જાળવવાની અને દરેક સંબંધોને જાળવવાની એની આવડત. બોલવામાં તો ખેરખા, અચ્છાને પોતાના બનાવવાની શક્તિ એનામાં. કવિતા ભાભીની ક્વોલિટી મેં જોઈ. ઓછામાં ઓછું બોલે, પણ જે બોલે એ પોતાના મનપૂર્વક, પોતાના આત્માપૂર્વક, પોતાને જે ફીલ થયું હોય એ જ તમને બતાવે. બંને લોકોને હું એક એડવાઇસ આપીશ કે એકબીજાના પૂરક બનીને હવે જીવો. આપણે ઇન્ડિપેન્ડન્ટ લાઈફ ઘણી જીવ્યા, આપણે પોતપોતાની રીતે પોતાની પસંદગી મુજબ જીવ્યા, પોતાની ઈચ્છાઓને સામા આગળથી અપેક્ષા પણ રાખી. હવે આપણે બીજા માટે, સામેવાળા માટે જીવીએ અને એની માટે આપણી જેટલી ઈચ્છાઓ હોય એને જતી કરીએ અને એના મનને સાચવીએ, એવું મારી ઈચ્છા છે. કપલનું વાત કરી હતી, ધર્મેશે મને કીધું કે બેસ્ટ કપલ કેવી રીતે તમે આને પિક્ચર સાથે સંબોધશો.
તો મને આઈડિયામાં આવે છે કે સીતા ઓર ગીતા, કવિતા ભાભીએ બંને રોલ મેં કવિતા ભાભીના જોયા છે, સીતાના અને ગીતાના પણ. બોલિવૂડનું એક ગીત હું એમની માટે કહીશ કે બિપિને રોજ પોતાની વાઈફને કવિતાને રોજ કહેવું જોઈએ, हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. અને છેલ્લી એડવાઇસ, કલ્યાણ મિત્ર બનીને જીવો. પતિ પત્ની કરતા કલ્યાણ મિત્ર હશે તો અનંત જન્મની અંદરમાં એકબીજાનો સાથ, એકબીજાના આત્માનો ઉત્કર્ષ થશે. પ્રણામ. Dear Mama and Mami, wishing you a very happy golden jubilee anniversary, and may God bless you with all the happiness and prosperity. I still have vivid memories of our early days in Calcutta, wherein every holiday we were spending together, and we used to go out together, have great fun, the puchka and the chana chor garam, and all the places out there. It was really good, and as far as Mama is concerned, I think I am very, very close to him, and for any advice or any issues, I always look upon him to solve the same. Mami, you have bonded very well with the family. Excellent relationship you maintained with us. Mom was very close to both of y'all, both very fond of both of y'all, and we too hope that in years to come we also go the same way. I wish you a very, very long life ahead together, and all the best to you all. Thank you. जय श्री कृष्ण, जय जिनेन्द्र, जय स्वामी नारायण, ओम साई राम. Wishing Mama and Mami a very, very happy anniversary, 50 years, golden jubilee, lots of love, good health, happiness, years to come. My memory with Mama and Mami starts from Calcutta. Don't remember much Bhawanipur, but we used to enjoy our summer vacation over there with the whole family. The nashta Mami makes in the morning was awesome. Mami is a very, very yummy cook. And the second memory we have is when they all came to Dubai and we enjoyed and we celebrated Mami's birthday as well with the whole family. It was fun. After that, I have to say my Mama and Mami have always been helpful. Anytime, always for the family. Anywhere, they've always come. Then my advice to them is, it's our turn to give back. You should now just enjoy and rest. Apart from that, I feel my Mama looks like Devanand and my Mami is like Vaida Rehman, a mother figure to me, to all of us in the family. That's to me and Sage, who's always been there. And wish you a very, very happy 50th anniversary to the world's best Mama Mami, and I love you all a lot. And the qualities of my Mama is he makes the place very light and very jovial, and my Mami has zillion qualities so cannot be measured in one. And the advice what I would like to give my Mama is, don't worry, be happy. And for my Mami, I will never want to give an advice, I will only want to take an advice.
And the actor who I will relate my mama is Anmol Palekar, and mommy is Moshni Chatterjee, because I find her very, very, very beautiful, calm, and very well dressed. And and my most favorite memories are so many, but this is one which I would like to add on. And I love you, Mama. I love you, Mommy. Many more years of togetherness, and have a good day and a awesome year ahead. Happy anniversary, Mama, Mommy. I can't wait to have your handmade jelly again. Hi, hi, Bipin and Kavita Badami. This is Anuradha here. Happy 50th wedding anniversary. God bless you both. બિપિન અને કવિતાને 50મી એનિવર્સરીના ખૂબ ખૂબ અભિનંદન, ભાભીના આશીર્વાદ, શુભકામના, હેલ્થ વેલ્થ વિસ્ડમ. ઈચ્છા છે કે 75મી એનિવર્સરી આપણે બધા સાથે ઉજવીએ. કાકાને અગે જેટલા પણ પ્રસંગોમાં આપણે મળ્યા છે ત્યાં તમે લોકો એટમોસ્ફિયર એકદમ લાઇવલી કરી નાખ્યું છે. સાથે સાથે જેટલા પણ વી ઓલવેઝ સ્ટૂડ બાય અસ ઇન ઓલ સિચ્યુએશન. અને હાલની મહામારીમાં એ આપણે સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ રહેવાનું છે. બધાને મારા જય જિનેન્દ્ર. આજે ખૂબ જ આનંદની વાત છે કે આજે મારા દેરાણી બિપિનભાઈ અને કવિતાનો 50 વર્ષ થયા છે લગ્નને. એ સિવાય બિપિનભાઈ ખૂબ જ પ્રેમાળ અને આનંદી સ્વભાવના છે. બિપિનભાઈ બધાને બહુ જ પ્રેમથી હસાવે, આનંદ કરાવે અને મજાક કરાવે. ક્યારે બી અમારે ઘરે આવે ત્યારે કોઈનો બી બર્થડે હોય, કોઈની પણ એનિવર્સરી હોય ત્યારે તે કાંઈ ને કાંઈ ગિફ્ટ આપે જ છે. એ સિવાય મીઠાઈ બી ઘણી ઘણી જાતની અમને ખવડાવે, આનંદ કરાવે છે. એ એનો ખૂબ જ આનંદ, ખૂબ જ સારો સ્વભાવ છે. કવિતા બી અમે બેંગ્લોર જઈએ ત્યારે અમને બધાને ખૂબ જ પ્રેમથી સાચવે છે, પ્રેમથી બોલાવે છે. એ સિવાય અમે મારા લગ્ન થયા પછી બિપિનભાઈના અને કવિતાના લગ્ન 5 વર્ષ પછી થયા. અમે આટલા વર્ષથી બધા સાથે રહ્યા છીએ, પણ એટલા પ્રેમથી રહ્યા છીએ કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ એના કાકાજીના દીકરાની વહુ છે. એટલા પ્રેમથી અમે રહ્યા છીએ. એ સિવાય ઘરમાં બધાને બહુ જ પ્રેમથી રાખે છે, આનંદથી રાખે છે. એનો ખૂબ જ પ્રેમાળ સ્વભાવ છે. કોઈને ક્યારે પણ કાંઈ દુઃખ થાય એવું બોલતા નથી. બહુ સરસ રીતે રાખે છે. બસ ભગવાન એને ખૂબ 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 સુખી રાખે, એનું હેલ્થ હંમેશા બંનેનું સારું રહે, એ જ મારા અંતરના આશીર્વાદ છે. સૌને જય જિનેન્દ્ર. હેપી હેપી. Hi everybody. What more can I add on to say about this beautiful, lovely couple who's an epitome of love, understanding, humility and compassion. But only that I want to wish them a very wonderful, happy 50th golden jubilee. And they have crossed these wonderful years together, hand in hand, walking together with smiles on their face. And we are so blessed to have them in our lives. So I will want to pray to God to wish them all the good happiness that they can have together. And they are truly Mama and Mami are Rab ne bana di jodi. Just like Dilip Kumar and Sera Banu, who are always bonded forever. Wish them lots of good luck, and in this journey of life ahead, they both, God pray that I pray to God that they are always hand in hand together and leading a lovely life together happily. Thank you, and hope to celebrate soon with all of you all together. So waiting to come there and celebrate this lovely day again. Thank you all. Bye. Kavita, happy birthday. Happy marriage day. Your ಹೆಸರು ಧರ್ಮಯೂರ. ಬಿಪಿನ್ ಬದಾನಿ ಮತ್ತು ಕವಿತಾ. ಹ್ಯಾಪಿ ವೆಡ್ಡಿಂಗ್ ಆ್ಯನಿವರ್ಸರಿ. 50 ವರ್ಷದ್ದು. 50 ವರ್ಷ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದ್ದಕ್ಕೆ ಹ್ಯಾಪಿ ವೆಡ್ಡಿಂಗ್ ಆ್ಯನಿವರ್ಸರಿ. ಇನ್ನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಾಗಿದೆ. ನೀವು ಬಂದು 19 ವರ್ಷ ಆಗಿದೆ. 20ನೇ ವರ್ಷ
ಆಗುತ್ತಿದೆ ನಿಮ್ದು ಮದುವೆ 19 જય જિનેન્દ્ર આંટી. જય જિનેન્દ્ર અંકલ. આ ગુજરાતીમાં મારો ફર્સ્ટ વિડીયો છે તમારા માટે. હોપ તમને ફાવશે એન્ડ ગમશે. તમને 50મી વર્ષની શુભકામનાએ. wishing you a lot of happiness and lot of years of togetherness, auntie and uncle. Uncle and auntie, happy 50th anniversary. It is a real milestone that you people have achieved. It's a real inspiration for all of us to look at you and the way you people go about each other. May God bless you with many more years of togetherness and happiness. I also want to mention about the holidays that we do every year, and uncle and auntie always makes it very very special for us. Especially auntie તમારો શીરો મને બહુ બહુ ભાવે છે, and thank you for everything and every year जो आप लोग हमारे लिए स्पेशल करते हैं. For me it is like my second peer. Thanks for that. Happy anniversary. Happy anniversary to Vipin uncle and Kavita auntie on this momentous and joyous occasion. Congratulations and wish you many more to come. Jai Jinendra. Wishing uncle and auntie a very happy 50th anniversary. અમારી ફોન મેમરીઝ છે જે અમે એવરી યર દીદીને ત્યાં રહેવા આવે 1 વીક માટે. તો યર ઓન યર અમે વેઇટ કરતા હોય કે અમે ક્યારે આવશું રહેવા. કવિતા આંટી બિપિન અંકલને બહુ હોશથી અમને રાખે અને અમને ફેમિલી જેવું જ ફીલ થાય. અમને જ્યારે બી શોપિંગ જાય, બધે બહારે જાય, આરામથી ઘરે આવે, બધું રેડી હોય અમારી માટે. અને કવિતા આંટી ઓલવેઝ સ્માઇલિંગ ફેસથી અમારી માટે બધી નવી આઇટમ્સ બધું બનાવીને રાખતા હોય. એટલે અમને બહુ મજા આવે દીદીના ઘરે. અને થેન્ક યુ વેરી મચ ફોર એવરીથિંગ. જય જિનેન્દ્ર અંકલ અને આંટી, હેપી એનિવર્સરી, 50th એનિવર્સરી. ઇનફેક્ટ અંકલના બારામાં શું કહું, આઈ થિંક અમારા બધાના ફોનમાં અંકલનું નામ ચેન્જ કરી નાખ્યું છે. અમે અંકલનું નામ બધી ગૂગલ રાખવાના છે, કેમ કે ગૂગલ કે જસ્ટ ડાયરેક્ટ એવું કંઈ રાખવું પડશે, કેમ કે એવું કંઈ એક ચીજ નથી જે ના કરી શકે કે એમને કંઈ કોન્ટેક્ટ ના હોય. મને યાદ છે 10-15 યર્સ પહેલાં જ્યારે મેં મારું ક્લોધિંગનો લાઈન ચાલુ કરવાનો હતો ત્યારે અંકલને ખાલી એક હિન્ટ આપેલો કે અંકલ આવું કંઈ કોન્ટેક્ટ હોય તો, અને નેક્સ્ટ ડે મોર્નિંગ એના આખા મારા ઇન્ટરવ્યૂઝ ને મીટિંગ્સ ને બધી લાઇનઅપ કરી નાખેલી. ત્યારથી લઈને ઇવન ટિલ ટુડે અમને કંઈ પણ હોય, વિચ એવર પાર્ટ ઓફ પ્રોબેબલી ઇન્ડિયા તો શ્યોર, મે બી વર્લ્ડ ઓલ્સો, કંઈ પણ કોઈને કંઈ જોવે તો આઈ એમ શ્યોર કે એક વન સ્ટોપ જંક્શન છે આપણે બધા માટે. અને આઈ ડોન્ટ થિંક એનીબડી કેન કમ ક્લોઝ ટુ હિઝ નેટવર્કિંગ અને એમનું જે રીચ છે લોકોના હિસાબથી. નંબર 1. નંબર 2, ઇન રિગાર્ડ ટુ કવિતા આંટી, એમને તો આઈ રિમેમ્બર જ્યારે હું બેંગ્લોરમાં રહેતો હતો, સ્ટડિંગ ઓવર દેર, દેટ ટાઈમ મને ડેન્ગ્યુ થયું હતું. તો હું થોડા દિવસો માટે દીદીના ત્યાં રહેવા આવેલો. એ કમ્ફર્ટ ઝોન, એ પોતાના મધર જેવી રીતે જે હાઉ શી ટ્રીટેડ અસ, નોટ જસ્ટ દીદીઝ હાઉસ, ઇટ ફેલ્ટ લાઈક માય ઓન હાઉસ. એન્ડ ફ્રોમ દેટ ડે ઓનવર્ડ્સ અમને બધાને એક એક્સ્ટ્રીમ ફોન્ડનેસ છે આંટી માટે, જે બહુ ઓછા ઘરે હોય કે અમે લોકો ઇનફેક્ટ જ્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ, ટિલ ટુડે આઈ ડોન્ટ સ્ટે ઇન એની રિલેટિવ્સ હાઉસ. Didi's house is the only house where we feel comfortable to stay, because we don't feel like we are staying in a relative's house and we feel like, પોતાના ઘરમાં રહીએ છીએ કરીને એટલું કમ્ફર્ટેબલ અમને ઓલવેઝ લાગે. સો થેન્ક યુ કવિતા આંટી, થેન્ક યુ બિપિન અંકલ, અમારી માટે ઓલવેઝ તમે રહ્યા છો, અને ગોડ બ્લેસ યુ અને વિશ મેની મોર યર્સ ઓફ ટુગેધરનેસ. થેન્ક યુ સો મચ. બાય. હાય દાદા દાદી, હું સૌથી યંગેસ્ટ છું અને બિપિન અંકલ સૌથી મોટા છે. અને મને એમને ખાવાનો અને મીઠાઈ ખાવાનો બહુ શોખ છે. અત્યારે જરા પિતાજીની શાદી હતી, બધા આપણે ઢૂંઢતા હતા ને આપણે બંને જઈને ફૂડ કાંટામાં પાણીપુરી, રગડા પેટીસ અને પીઝા ખાતા હતા. હાય, મને બેંગ્લોર બહુ દિવસથી આવું છે, તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું છે અને તમારી સાથે કાર્ડ રમવું છે, તમારી સાથે મેંગો ખાવું છે અને તમારી સાથે હજી ટાઈમ સ્પેન્ડ કરવું છે. થેન્ક યુ. હેપી 50th એનિવર્સરી. અને કવિતાબેનને 50th એનિવર્સરીની શુભકામના. કવિતાબેન મારા માટે ફ્રેન્ડ અને ગુડ ગાઈડ છે. હું ક્યાંય પણ અટકું તો તમારે પહેલો ફોન કવિતાબેનને જ કરવો પડે. શીતલ માટે દે આર વેરી ગુડ પેરેન્ટ્સ. ભગવાન બંને જણને હેલ્ધી લાઈફ આપે અને વી આર વેઇટિંગ ફોર અ બિગ ફ્યુચર. જય જિનેન્દ્ર. A very happy 50th anniversary to my elder brother Bipin Bhai and Kavita Ben.
Bipin bhai, you have been a man of all seasons. A never give up attitude, a never say die attitude. You have been so humble. 1, 2, 3, start. Both of you have been humble, very good parents to your 3 children and to your daughter-in-law and 2 son-in-laws. Though we have been acquainted of 18 years, our relationship is fresh as ever. Probably God has blessed us with this relationship. Oh, and more than that, though we have gone out a number of times, our trip to Sri Lanka is a memorable one. Hope you remember what happened in the departure lounge. You, me and Arun bhai, we knocked off a lot of soft drinks in our handbag, more than required. A lot more to say, but time is short. Before I say goodbye to all of you all, me and my whole family wish you a very, very memorable, prosperous, healthy wedding anniversary. May God bless you. Thank you very much. भाई और कविता बहन को 50वीं शादी की सालगिरह पर बहुत बहुत बधाई और ढेरों शुभकामनाएं। आपके जीवन में सुख, शांति और समृद्धि हमेशा बनी रहे, यही हम सबकी शुभकामनाएं। Hello, Mummy, Papa. Congratulations on 50 years. It's a really big day for you all and for all of us. We wanted to share some personal memories with you. So for me, the most personal memory for mom is that I આવ્યા હતા અહીંયા પરમ જ્યારે બોન્ડ થયો હતો અને it seemed કે બધું wrong જતું હતું તો પણ she was there like a pillar of support, always strong, always encouraging. So that's the most special memory I will always have of mom. And not only she was like mental support but physical support also, like she took over all my house and Baddu, like without complaining, she would do all the work. And apart from that, she would still have energy to play with Param. So that's like, that's the best memory I will always have of mom. The Papani memory પણ ઘણી બધી છે, but the most important I have is he always encouraged us અને કોઈ દિવસ marks કે grades કે career માટે push ન કર્યું. Always just said કે જલસા કર બધું સારું થશે. And he always would say કે જેટલું નસીબમાં હશે ને એટલું જ મળશે. So I think in this just really simple ways, he really made us believe in God and destiny and really brought a lot of simplicity into our lives for a very complex thing. So congratulations once again. We are really lucky to have you as parents. Hello, Nani Nano. Congratulations on your 50th wedding anniversary. Missing you a lot, and I hope to see you soon when I come to India. Hello, Mummy, Papa. તમારી 50th એનિવર્સરી માટે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. તમારું આખું જીવન આજ અમારા માટે પ્રેરણારૂપ છે. તમે જે મુશ્કેલીઓમાં કોઈ દિવસ હિંમત નહીં હારવાની અને ભગવાન ઉપર અસીમ શ્રદ્ધા રાખવાની એ શિક્ષા અમને આપી છે. વી હોપ કે અમે પણ અમારા છોકરાઓમાં એવા જ સંસ્કાર આપી શકીએ. Congratulations once again and I hope tomorrow દિવસ સારો જાય. Mummy, Papa, કેમ છો? Many congratulations on 50th wedding anniversary. It's an amazing journey you had and I hope and I pray, wish that you have 50 more years to go and you stay as young as you are all along. And I sincerely thank you for all the help you have given. You have accommodated, you have attended and you have been so nice to us all along. And sincerely appreciate and you have a great day today. Bye bye.
Happy 50th wedding anniversary, Mummy Papa. 50 years is a big milestone. 50 years થી મમ્મી પપ્પા તમે એકબીજાનો સાથ આપ્યો છે સુખ દુઃખમાં, એ અમારા માટે એક મોટી ઇન્સ્પિરેશન છે. મમ્મી ફોર એવર પેશન્ટ, લવિંગ, કેરિંગ. આઈ થિંક અણગમો, ગુસ્સો, કંટાળો, આ બધા વર્ડ્સ તો એક્ઝિસ્ટ જ નથી કરતા તમારી ડિક્શનરીમાં. મેં નથી જોયું કે તમે કોઈ દિવસ અમને ગુસ્સો કર્યો છે કે ઉશ્કેરાઈ ગયા હોય કે ઇરિટેટેડ થયા હોય કોઈના ઉપર બી. પપ્પા એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટોટ અસ ટુ બી વેરી ફાસ્ટ, ક્વિક ડિસિઝન મેકિંગમાં, જજમેન્ટમાં, ડિસિપ્લિન્ડ, પંક્ચ્યુઆલિટી. તમને જરાય ન ગમે કોઈ તમારા માટે વેઇટ કરે, તમારા ભાઈ પાસે તેને અમે એ જ શીખ્યા છે ટુ બી ફોર એવર હેલ્પફુલ કોઈ પણ રીતે, મની ઓર ઇવન યોર સર્વિસ, એન્ડ ટુ બી પોઝિટિવ ઇન એવરી સિચ્યુએશન ઇન લાઈફ એન્ડ હેવ ફેથ ઇન ગોડ. એઝ સુકેતુ સેઝ, આ ફાયર એન્ડ આઈસની જોડી હંમેશા બની રહે. And we pray to God for the support and guidance forever. I love you and I miss you. Hi Nani Nanu, happy 50th anniversary. Hope you enjoy your day and have a very nice time. I love spending my vacation with you all and playing those fun games. And I look forward to do the same after this pandemic ends. Bye, love you, miss you. Hi Papa, Mummy, how are you? Wishing you a very happy 50th wedding anniversary. આ તમારી ફાયર એન્ડ આઈસની જોડી હંમેશા બની રહે અને તમારી સાથે અમે લોકોએ હૈદરાબાદ, શિરડી, ગોવા અને કેરલામાં બહુ મજા કરી અને પપ્પાનું એન્થુઝિયાઝમ અને એનર્જી લેવલ જોઈને અમને બહુ જ આનંદ થાય છે. Hi mom and dad, wishing you a happy 50th wedding anniversary. The time that we spent is so precious and amazing memories we have. I thank you all for the constant support and guidance which you've given and continue to do so. Have a nice day and looking forward to seeing you as soon as this pandemic gets over. Have a great day. Bye. 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 Happy 50th anniversary, Dada and Dadi. Dadi has always been my playtime partner. Whenever I'm bored, she would play any sort of game with me. And Koki's kitchen, that is my Dadi's kitchen, is open 24/7 for me. And Dada has always been my travel partner. From the time I was born, he has taken me to many places. And he's always ready with another holiday plan. Happy anniversary, Dadi and Dada. I hope we can make this 50th anniversary memorable for you. My most favorite memory with Dadi is that whenever I was small, her kitchen used to always be open for me. I can never forget those 2 a.m. puris. Even now when I'm hungry, she's always there for me. And Dada, whenever he used to travel, he used to always bring back something for me. A small gift or a big gift, he used to always remember that for me. What I love about Dadi is her patience. She is so patient with everyone no matter what the situation is. And what I love about Dada is his persistence. He never gives up on anything. હેપી 50th એનિવર્સરી મમ્મી અને પપ્પા. મમ્મી તમે ઓલ ઇન વન છો. તમે મારા મમ્મી કમ શોપિંગ પાર્ટનર કમ કુકિંગ પાર્ટનર છો. તમે એક કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ જ છો. તમારી પેશન્સ અને ટેન્શન ફ્રી એટીટ્યૂડ ઇઝ વોટ વી ઓલ નીડ ટુ લર્ન ફ્રોમ યુ. પપ્પા, યુ આર અ ગો ગેટર. પપ્પા તમે એક ઓળખાણની ખાન છો ફોર ઓલ ધ પ્રોબ્લેમ્સ, big or small. Papa is the solution. Papa, what we have learned from you is that where there is a will, there is a way. One line of advice that I would like to give both of you is that take good care of yourself. We love you. अपने बना दी जोड़ी. मम्मी एंड पापा, हैप्पी 50th एनिवर्सरी તમને બેઓને.
મેની કોંગ્રેટ્સ ઓન રીચિંગ ધીસ માઇલસ્ટોન. આપણે ઘણી સારી મેમરીઝ છે આટલા વર્ષોની. અમે જ્યારે નાના હતા ત્યારે તમે અમને લઈ ગયા હતા આખું ઇન્ડિયા ટૂર કરાવવા, અને હાલમાં આપણે દુબઈ ગયા હતા ત્યારે આપણે ઘણો સારો ટાઈમ સ્પેન્ડ કર્યો, અને સારી મેમરીઝ છે એ બે ટ્રીપની. અને મમ્મી અને પપ્પા અમારા ત્રણેય માટે જ્યારે પણ કાંઈ પણ મુશ્કેલી આવી છે તમે અમારી બાજુમાં ઊભા રહ્યા છો, અને બનતી કોશિશે તમે એ મુસીબત કે પ્રોબ્લેમને હંમેશા તમે સોલ્વ કર્યું છે. આગળ જતાં અમે એમ જ ઈચ્છીએ છીએ કે તમે આરામથી રહો, વધારે ટેન્શન અમારા ત્રણેય માટે તમે નહીં રાખો. તમારી ટ્રેનિંગ અને તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે જ છે. આગળ માટે અમે એમ ઈચ્છીએ કે હસતે હસતે કટ જાય રસ્તે, જિંદગી यूं ही चलती रहे. हैप्पी 50th एनिवर्सरी वंस अगेन. जय स्वामिनारायण. बिपिनभाई बदाणी तथा समस्त परिवारने साधु सरल जीवनदास तथा साधु भक्ति वेदांत दासना समस्त BAPS बेंगलुरु सत्संग मंडल वती अमारा सप्रणाम. जय स्वामिनारायण. समाचार मळ्या के 3 जुलाई 2021 वर्षे आपना लग्न जीवन ने 50 वर्ष पूर्ण थाय छे, એટલે સુવર્ણ મહોત્સવ ઉજવાય છે. એટલે સમાચાર જાણીને બહુ આનંદ થયો કે આપનો ત્યાં આવી રીતે સરસ આવો ઉત્સવ આવે છે. તો પ્રાર્થના કરી છે નીલકંઠવાણી મહારાજને અક્ષર પુરુષોત્તમ મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે કે આપનું સ્વાસ્થ્ય બધાનું ખૂબ સારું રહે, તને મને ધને ખૂબ સુખી થઈએ, આપણે પરિવારમાં ખૂબ જ સંપ રહે. આવીને આવી રીતે આપનું ભવિષ્યમાં ષષ્ઠી પૂર્તિ લગ્ન જીવનનું પણ ઉજવાય, અને ભવિષ્યમાં અમૃત મહોત્સવ 75 વર્ષનું પણ આપનું લગ્ન જીવન ખૂબ સારી રીતે એ પણ સારી રીતે ભવિષ્યમાં ઉત્સવ ઉજવાય. અને એ વખતે પાર્થિવના પણ લગ્ન થઈ ગયા હશે, અને ભવિષ્યમાં તમે દાદાના દાદા પરદાદા પણ ચોથી પેઢી તમે જોઈને એવી રીતે સરસ ગૃહસ્થ આશ્રમ તમારો ખૂબ સારી રીતે એવી રીતે સુખમય, આનંદમય, ભક્તિમય એવી રીતે વીતે એના માટે પણ ખાસ પ્રાર્થના કરી છે. અને આ તમામ શુભ સંકલ્પ પૂરા થાય, અને ધર્મેશભાઈના પરિવારની અંદર પણ બધાને કુટુંબની અંદર ખૂબ જ આપને સત્સંગ છે. આપે તો પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજની ખૂબ સેવા કરી છે. તમામ સદગુરુ સંતો આપને ત્યાં ઘરે પધાર્યા છે, આપને ત્યાં રોકાયા છે, ઠાકોરજીનો થાળ થયો છે, સંતોએ બધો આપના ઘરે આનંદ ઉત્સવ કર્યો છે. તો ભગવાનને આપે આનંદ કરાયો છે, તો ભગવાન તમને પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી આવો ને આવો આનંદ બધાની અંદર રહે, અને ખૂબ જ આવી રીતે ભક્તિ કરવાનું, સત્સંગ કરવાનું અને સેવા કરવાનું આ બધાને ખૂબ બળ મળે, એના માટે ખાસ પ્રાર્થના કરી છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ. जब जोड़ी बनाई थी आपकी तो खुदा भी शर्माया होगा. जब जोड़ी बनाई थी आपकी तो खुदा भी शर्माया होगा. जब मिल रहे थे आप दोनों तो गीत प्यार के गाया होगा. लोग बताते हैं चांद को प्यारा, लोग बताते हैं चांद को प्यारा, पर देख के प्यार आपका चांद भी शर्माया होगा. आप दोनों के रिश्ते ने कुछ ऐसी ज्योति जलाई है, आप दोनों के रिश्ते ने कुछ ऐसी ज्योति जलाई है, अंधेरा कैसे हो जीवन में चांद ने रोशनी बरसाई. एक चांद का एक चांदनी से रिश्ता जो कहलाता है, एक चांद का एक चांदनी से रिश्ता जो कहलाता है, ये प्रेम प्यार का जोड़ा है जो सुख दुख में साथ निभाता है. इस प्यार मोहब्बत के रिश्ते में खुशियों की भरमार हो, इस प्यार मोहब्बत के रिश्ते में खुशियों की भरमार हो. साथ रहो तुम सातों जन्म में, देना चाहो तो यह उपहार हो. दुआ रहेगी सुखी रहो तुम, खुशियाँ सारी मिल जाए. दुआ रहेगी सुखी रहो तुम, खुशियाँ सारी मिल जाए. साथ रहो तुम एक दूजे के तो चेहरे सबके खिल जाए.
आप दोनों की जोड़ी रब ने कुछ ऐसी बनाई है, आप दोनों की जोड़ी रब ने कुछ ऐसी बनाई है, यूं ही जीते रहो साथ साथ तुम, यह हमारी दुआई। Subscribe now